પૈસા બચી ગયા. ક્લોઝ. ગુડ મોર્નિંગ. લે બેટા, આજે હવાની પોરમાં ઉઠતાની હાથે જ હવે લક્ષ્મી માતા કેવું, કાળિકા માતા કેવું, જે માતા કેવું, એના સાક્ષાત દર્શન થયા. બોલો, ઉઠતાની હાથે હજુ તો નાયો બી નહીં, તે પહેલા જ. તો આ રીતે આજે સવારની કઈ શરૂઆત થઈ. હવે આપણે રેડી થઈને જઈએ છીએ આપણા સ્ટાફને મળવા માટે. થોડુંક કામ છે તો એ પટાવડાવી દઈએ અને પછી ત્યાંથી જવાનું છે દોસ્તારો સાથે. હવે કાં જવાનું એ નથી ખબર, મને ખબર છે, તમને નથી ખબર. તો મારી સાથે જોતા રહેજો એટલે તમને ખબર પડી જાય આપોઆપ કે અમે કાં લઈ ગયા છે તમને. ચાલો, 11 વાગ્યાનું નામ લઈને મને ઘરેથી કીધું કે 11 વાગ્યાનો શો છે એમ કે. ઘરેથી કાઢી મૂક્યો મને. દુકાન આવ્યા પછી ખબર પડી કે પોણા 12 વાગ્યાનો શો છે. બોલો, ભૂખા લાવ્યા છે. જોઈએ હવે નવું રાજન છે, હવે એની અંદરનો માહોલ કઈ રીતનો છે, સ્ક્રીન કઈ રીતની આપણને કઈ ખબર નથી. આઈમેક્સમાં જોવાનું છે. આપણા માર્ટિનભાઈ આવી ગયા છે. માર્ટિનભાઈ સ્પોન્સર છે, માર્ટિનભાઈ છે. જોઈએ હવે. કેશ મિન્ટરની જગ્યાએ મારો શોરૂમ મૂકી દો તો મારી દુકાન આલુપુર ને ખાઉસા ને આલુપુર ખાઉસા એન્ડ કો. યસ, નારિયેળ દેખાય પછી તો. આ બી લાલો ના, મારો ગોલ મટલ લાલો. 2 લાલા. કયો પિક્ચર? એવટાર. આપણને ચશ્મા બી આપી દીધા છે. બસ હવે ચાલુ થઈ. અહીંયા આઈમેક્સનો એક મતલબ એવો છે કે બહુ મોટી સ્ક્રીન હોય, કલાક. Welcome to Rajan Cinemas. Enjoy the movie. આ બધા પિક્ચર આવે ને તો આ લોકોને એમ કેવું છે ચશ્મા વાળાનું, ચશ્માની ઉપર ચશ્મા પહેરવાના. એક લેન્સ આપો, લેન્સ ડાયરેક્ટ ફિટ થઈ જાય એવા. તમે બી આવા હોય, તમારે બી આ વસ્તુ થતી જ હોય. તો કોમેન્ટ કરજો બધા. જૂના સમોસા પછી આવી ગયા શેરડીનો રસ પીવા હારું. તો મસ્ત મજાનો પિક્ચર જોઈને પેટ પૂજા કરીને હવે આપણે ઘરે આવી ગયા છે. હવે સાંજે જવાનું છે 7 વાગે. તો ત્યાં સુધી શું કરીએ? એટલે આપણે વિચાર્યું કે ભાઈ એક કામ કરીએ, હોઈ ગયા ત્યાં સુધી. કારણ કે આ એક જ દિવસ એવો મળે કે જે દિવસે હોવા મળે બપોરે. બાકી પેલું કેવું હોય કે ભાઈ રાતે જવાનું એમ કરીને. તો હવે હોઈ ગયા છે 2-1 કલાક જેવું. 7 વાગે ભેગા થવાનું છે બધાએ. તો ત્યાં સુધી એક ઊંઘ કાઢી જ લેવી છે. બસ, તો સાંજે 7 વાગ્યાનો ટાઈમ હતો. હમણાં બી પાછું આપણે મોડું જ કર્યું છે. કારણ કે સવારે એ લોકોએ આપણે રાહ જોડે, હમણાં આપણે એ લોકોને રાહ જોડે. હમણાં 8 વાગી ગયા. 7 વાગ્યાનો ટાઈમ હતો. આપણે 8 વાગે જ આવ્યા છે. તો હવે હોટલમાં જોઈએ, નવી હોટલ છે ને, એમ્બિયન્સ કેવું છે આપણે કંઈ ખબર નથી. એ લોકો આપણી રાહ જોઈ છે, એ લોકોના રિએક્શન જોઈએ અંદર કે. લાઈટ બનાવજો તમને ખાલી. 1 2 3 4. એટલે એન્ટરટેનમેન્ટ છે. પેલું કેવું બહારના દેશમાં હોય ને, પેલું એક જગ્યાએ દાદર પર કે ભાઈ ચાલો ને તો લાઇટ થાય. એના લીધે કેવું કે માઇન્ડ ફ્રેશ રાખે કે ભાઈ તમે કોઈ ટેન્શનમાં હોવ કે એવું કહ્યું ને તો આવી રીતના મૂકેલું છે. મસ્ત જો આ લાઇટ થાય જો ને અંદર. એવું કેવું કે લોકો ચાલતા જાય એટલે લોકોનું ધ્યાન આની પર આવે. એટલે બીજી એટલે શું કહેવાય, ડિપ્રેશન કે બધી વસ્તુ હોય ને એનાથી માઇન્ડ દૂર થાય. એટલે આ એક રમત ગમતની છે. પોયરા મસ્ત પિયાનો વગાડે છે આની પર. 300 કરોડના માલિક આવી ગયા છે આપણા. મોડા ને મોડા દર વખતે આજ ભાઈ મોડા થાય. બેગ જો ખાલી છે ને પાછો. વાહ જો ડિયર. આ બધા બસ એમ જૈનમના માલિક. જૈનમના માલિક. આઉટફિટ ચેક. યસ, જો એની પોઝિશન જો ખાલી જો. તો ફાઇનલી અડધો કલાક પછી આપણો નંબર, અડધો કલાકનો ટાઈમ કીધેલો પણ કલાક પછી આપણો નંબર લાગી ગયો. એટલે કલાક થયો ને, કલાકની ઉપર આપણો નંબર કલાક પછી આપણો નંબર લાગ્યો છે. બટ અભી કોઈ મેનુ સિલેક્શન નથી હજુ તો જો ખાલી તમને બતાવો. આ જો આ ભાઈ જીવતા માછલા ખાઈ જાય છે ને હવે પાણીમાંથી અંદરથી મકોડી કાઢે. પેલો શું કે અંદર કે નાનું જીવડું હોય તે કાઢે છે. બધાને ભૂખ લાગેલી છે. બોલ, કોઈ તો ઓર્ડર કરવો નથી. બોલો હવે શું કરું? અમે છે ને આની થિયરી બધી બહાર જોઈ, બધી રિસર્ચ કરી, પછી અમને ખબર પડી. એનું આખું નામ જો રોઝ મરીનુસ. એને આમાં છે ને 2 બેન છે, રોઝમાં ને રીનુસ. એટલે આરાણામાં સાચું જૂઠું કામ નથી ખબર. આવ્યો અમે પોતાનો અંદાજ લગાવ્યો છે. ચાલો, હવે આપણે આવી ગયા છે બેલ્જિયમ વફેલમાં બીજો એક ખર્ચો કરવા. 5000 તો બિલ ત્યાં બન્યું.
હવે અહીંયા કેટલાનું બને કઈ ખબર નથી ના એક જ સિંગલ પૈસા બચી ગયા ક્લોઝ અંકલ ગુન્સમાં જવાનું છે ક્લોઝ મૂર્જેલા મોડે ચાલ્યા યસ બિચારા માર્ટિનભાઈ નું મૂડ ડાઉન થઈ ગયું છે વોફલ ખાવાનું પણ ક્લોઝ નીકળ્યું મૂર્જેલા મોડે છે બિચારા મોડું ઢાકી દો કઈ નહીં હવે પાનવાળો આઈસ્ક્રીમ ખાવા તો કીએ છે ત્યાં પછી ચુલ્લુ પર બેમાંથી બે ભાગલા છે બે ભાગલા પડેલા છે અમુક જણે પાનવાળું આઈસ્ક્રીમ ખાવું છે જંટાનું ને અમુક જણે ચુલ્લુ પર ખાવી છે હવે ત્યાં કે જેને જે ખાવું હોય જોઈએ હવે આપણી ગાડીની પાનવાળું આઈસ્ક્રીમ પર જંટા પર ઊભી રહી કોઈ ચુલ્લુ બાર પર ઊભી રહી સીધા આવી ગયા મા પર આનો કોલ્ડ કોકો આપણે કોલ્ડ કોકો આપણે સ્પેશિયલી ઠીકસેક પીવા આવ્યા છે આપણા સુરતનું ફેમસ છે ઠીકસેક આ પાનો નીચે મૂક બાઉન્સર હે ફેન્ટા સેન હે શું છે આપણી ઇજ્જત આપણા હાથમાં હોય મજાક મસ્તી કરતા કરતા આપણે ફાઇનલી આપણા ઘરે આવી ગયા છે ને આજનું બિલ 3000 રૂપિયાનું બની ગયું છે એટલે ટોટલી આપણે બધે 10,000ની મેં તમને કીધું ને 10,000ની ફાઇનલી થઈ ગઈ તો કંઈ નહીં દોસ્તાર માટે ફેમિલી માટે બધું ભેગું એના માટે કરીએ એ લોકો માટે જ તો એ લોકો પાછળ વપરાયું છે એનું કોઈ ટેન્શન નથી પણ આજે યાર 100% આટલે લગીનું ભરી દીધું છે આટલે લગીને એ લોકોએ ખવડાવી દીધું છે હવે કોઈ બી રીતે આપણે હોવાની કોશિશ કરો ઊંઘ આવવાની નથી તો કંઈ નહીં ત્યાં સુધી આપણે વ્લોગને એડિટ કરીએ પછી અપલોડ કરીએ તો હમણાં સુધી જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો ચેનલને યાર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તમે સબસ્ક્રાઈબ કરો ને તમારું દિલ મોટિવેટ થાય અમને વિડીયો બનાવવાની ઈચ્છા થાય બીજું કંઈ નહીં તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય